ખોબામાં પગ મૂક્યા અને જાનકીએ લક્ષ્મણને કીધું, લક્ષ્મણ આને ઓળખે છે? કોણ છે? આ પૂર્વ જન્મની અંદર કાચબો હતો અને શેષ નારાયણ તારું રૂપ હતું. ભગવાનના ચરણ સ્પર્શ કરવા માટે સમુદ્રમાં આવતો, તું તારી પૂછ વડે ને દૂર ફેંકી દેતો. હે લક્ષ્મણ, ઈ કાચબો આજ કેવટ બન્યો છે. અને આ પગ માટે એકવાર અયોધ્યામાં આપણે ઝઘડો થયો હતો. આજ બે પગ પોતે લઈને બેઠો છે. ત્યાં તો ભગવાન ડોલવા લાગ્યા અને ભગવાનને કેવટ કે છે, મહારાજ તમે પડી ન જતા, એક કામ કરો, તમારા બે હાથ મારા મસ્તકે મૂકો. અને આજ અખિલ બ્રહ્માંડના માલિકે બે હાથ મસ્તકો પર મૂક્યા, બે પગ કેવટના હાથમાં. ત્યાં તો આકાશમાં દેવતાઓ આવ્યા છે અને કેવટ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે. ધન્ય છે બાપ, તારી ભક્તિને ધન્ય છે. પગ ધોઈ નાવમાં બિરાજિત થયા. સામે કિનારે જઈ અને ભગવાન, જોજો આજ કેવટને દેવા માટે ભગવાન પાસે કાંઈ નથી. ત્યારે જાનકીને કીધું કે દેવી, તમારા હાથમાં તમે જે અંગૂઠી પહેરી યા કેવટને આપો. માં જાનકીએ જ્યાં મુદ્રિકા કાઢવા માટે જાય ત્યાં કેવટ રડી પડ્યો છે, નહીં મહારાજ મારે કાંઈ ન જોઈએ, જો દેવું હોય તો એક વચન આપો, તમે પાછા આવો. ત્યારે મારી ઝૂંપડીએ થઈને તમારે આવવાનું છે. મહારાજ, મારે અયોધ્યા નગરીના દર્શન કરવા છે અને હું તમારી પાસેથી કાંઈ લઈ પણ ન શકું, કારણ આપણે બે ધંધા ભાઈઓ છીએ. અને ત્યારે લક્ષ્મણ કહે કે હે કેવટ, કેવા શું માગે છે? તારો ધંધો, તું તો કેવટ છો, ભીલ છો, અરે અમે તો રઘુવંશી છીએ. તારી જાતિને અમારી સાથે સરખાવે. મહારાજ તમને ખબર ન પડે, મારે કાંઈ લેવાય નહીં, કારણ અમારો બેનો ધંધો એક છે. નાયની કદી નાયને નહીં આપણે ધંધાવાય, અરે કાગલે નહીં ખારવાની, ખારવો રે ઉતરાય, પગ મને ધોવા દો રઘુરાય. હે મહારાજ, મારા રામનો ધંધો ભવસાગર પાર કરાવવાનો છે. મારો ધંધો આ ગંગાનો કિનારો પાર કરાવવાનો છે. મહારાજ, એટલે સંબંધમાં અમે બે ધંધા ભાઈઓ છીએ. આજ કેવટને ધન્ય કરી ભગવાન આગળ વિધા છે. સુખદેવજી વર્ણન કરે, નર્મદાના કિનારે આવ્યા, ત્યાંથી ભગવાન ચિત્રકૂટમાં આવ્યા છે. સુંદર પર્ણ કુટીર બનાવી છે. આજ ત્યાંથી ભગવાન સંતોને દર્શન આપતા આપતા પંચવટીમાં આવ્યા છે. પંચવટીમાં શૂરપંખાનું આગમન થયું અને શૂરપંખા થકી ખર અને દૂષણને ભગવાને માર્યા. અને ત્યાંથી ભગવાન શૂરપંખાના નાક અને કાન કાપ્યા. સીધી લંકામાં ગઈ છે. લંકામાં દશાનંદ રાવણે આજ માં ભગવતી જાનકીનું હરણ કરવાનો નિર્ણય કર્યો. સુખદેવજી કહે, રાજન, આજ દશાનંદ સાધુના રૂપે આવી માતાજીનું હરણ કરી વિમાનમાં બેસાડી અને લઈ જાય છે. રસ્તામાં જટાયુ સાથે યુદ્ધ થયું. જટાયુની રાવણે પાંખું કાપી અને 400 ગાઉનો સાગર પાર કરી અને દશાનંદ માં જાનકીને અશોક વાટિકામાં મૂક્યા છે. આ બાજુ રામ લક્ષ્મણ સીતે સીતે કરતા દોટ મૂકી છે. પંપા સરોવર આવ્યા છે, કિષ્કિંધામાં આવ્યા છે અને ત્યાં શબરીને ભગવાને ધન્ય કરી છે. શબરીને નવધા ભક્તિ બતાવી. આ બાજુ ભગવાન ત્યાંથી આગળ વધ્યા. ઋષ્યમુખ પર્વતની તળેટીમાં ભગવાન ચાલીને જાય છે. એવામાં સુગ્રીવને ખબર પડી, કારણ સુગ્રીવ વાલીના ડરથી ઋષ્યમુખ પર્વત ઉપર બેઠો છે. હનુમાનજી મહારાજનું આગમન આપણી કથામાં થયું છે.
આજ બ્રાહ્મણના રૂપ લઈ અને રામ અને લક્ષ્મણને જોઈ એની સાથે વાત થઈ. રામ અને હનુમાનનું મિલન થયું. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી પોતાના ખંભા ઉપર બેસાડી સુગ્રીવ સાથે મિત્રતા બાંધી. ચારે દિશાઓમાં વાનરોની ટુકડીઓ મોકલી. એક ટુકડી દક્ષિણમાં ગઈ છે. નલ, નીલ, અંગદ, જામવંત, દધીમુખ, કેસરી આ 10 જણાની ટુકડી દક્ષિણમાં આવી અને સીતાજીની ભાળ લઈને પાછા આવ્યા. આજ સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરી અને ભગવાને આજ લંકામાં જવા માટે સેતુ બાંધ્યો છે. 18 પદમ સેના લઈને લંકામાં આવ્યા. ભયંકર યુદ્ધ થયું. મેઘનાથ મરાણો. લક્ષ્મણજી મેઘનાથનો વધ કર્યો. સુખદેવજી કહે, હે રાજન, કુંભકર્ણને ભગવાને માર્યો અને દશાનંદ રાવણ યુદ્ધમાં આવ્યો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિલ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. દશાનંદ રાવણ યુદ્ધમાં આવ્યો. ભગવાને 31 બાણ છોડ્યા. 20 ભુજા માટે, 10 મસ્તક માટે અને 1 નાભી માટે 31 બાણ એક સાથે છોડી અને દશાનંદ રૂપી દુર્ગુણને ભગવાને માર્યો છે. જોજો, આ કથા આધ્યાત્મિક છે. જ્યાં સુધી મારા તમારા માનસમાં રહેલો રાવણ નહીં મરે ત્યાં સુધી કૃષ્ણ ચરિત્ર નહીં સમજાય. મારા તમારામાં રહેલો રાવણ રૂપી દુર્ગુણ જ્યાં સુધી નહીં મરે ત્યાં સુધી કૃષ્ણ નહીં સમજાય. સુખદેવજીએ રાવણ વધની કથા પરીક્ષિતને બતાવી. ભગવાન રામ જાનકીને લઈ વિભીષણને રાજગાદી સુપ્રત કરી પાછા અયોધ્યામાં આવ્યા. તમામને મળ્યા અને ભગવાનને રાજ તિલક થયું. હે પરીક્ષિત, બોલીએ રામચંદ્ર ભગવાન કી. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, મેં તને સૂર્યવંશની કથા બતાવી અને હવે તને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા ચંદ્રવંશની છે. એકે બરોબર મધ્યાંતરે જન્મ લીધો, મધ્ય દિવસ લીધો, એકે મધ્યરાત્રિએ જન્મ લીધો છે. એકે મર્યાદાનું પાલન કર્યું, એકે મર્યાદાને તોડી. એકને રામ કહેવાય, એકને કૃષ્ણ કહેવાય. હે પરીક્ષિત, સાંભળ બેટા. આજ પરીક્ષિત મહારાજ સાંભળવા માટે સાવધાન બન્યા છે. સુખદેવજી કહે, વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ. સુખદેવજીના ચરણમાં પરીક્ષિત મહારાજે વંદન કર્યા છે અને પરીક્ષિતના સુખદેવજીના મુખમાંથી આ કૃષ્ણ ચરિત્ર શરૂ થયું છે. હે રાજન, સુંદર મજાની નગરી છે મથુરા. ઉગ્રસેન રાજા રાજ્ય કરે છે. સુંદર યમુનાનો કિનારો છે. આજ દરેક જગ્યાએ સુખ સંપત્તિ અને સમૃદ્ધિ છે. ઉગ્રસેન મહારાજને એક દીકરો છે, નામ કંસ. ઉગ્રસેનના નાના ભાઈ દેવક રાજા, એને એક દીકરી છે, નામ દેવકી છે. વાસુદેવ આજ ઉગ્રસેનના જે સેનાપતિ છે સુરસેન, એના પુત્ર વાસુદેવ છે. આજ ઉગ્રસેન મહારાજે અને દેવક રાજાએ દેવકી અને વાસુદેવના વેવિશાળ નક્કી કર્યા છે. સુંદર લગ્ન મુહૂર્ત લેવાના છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષના 4 મંગળ ફેરા ફેર્યા છે.
રૂડા લગ્ન ગીત ગવાય છે. વન રાતે વનમાં મીંઢોળ જા રાતે વનમાં ઢોળ ઢોળ પરણે ઝાડવા બાળ કુવારા ઢોળ પરણે ઝાડ બાળ જોજો આ સંસ્કારો હતા. લગ્ન ગીતમાં પણ સંસ્કારો ભર્યા હતા. પણ અટાણે એવા વિચિત્ર લગ્ન ગીત ગાય આપણે એમ થાય આના કરતા વરરાજાને એક એક એવા લગ્ન ગીત. પણ આપણી પરંપરા હતી લગ્ન ગીતમાં મર્યાદા હતી. લગ્ન ગીતમાં બેનો વર કન્યાને ઉપદેશ આપતા, જ્ઞાન આપતા. ઘોરી ગાગરડીમાં સોપારીનો કટકો હસેનું લઈ બેસે પછી ચડશે ચટકો. આ દેય ગોરી ગાગર છે, એમાં જેવી સોપારીનો કટકો છે. આમાં જેનો છે ને એક દિવસ લઈ લેવાનો છે, તેથી ચટકો ન ચડાવતો. આપણે વેવાઈને કહીએ માગીન કપડે આવ્યા એમાં આવો શેનો લટકો. માગીન કપડે આવ્યા છીએ. અહીંયા આવ્યા ત્યારે કપડા નહોતા, આ કપડા જગતે પહેરાવ્યા છે. અને જેથી અહીંથી વિદાય થાવું ને તેથી ગમે એટલા ઘરેણા પહેર્યા હશે, અરે ગમે એટલા કિંમતી કપડા પહેર્યા હશે ને એ તમામ કપડા ઘરેણા ઉતારી લેવામાં આવશે. તેથી ચટકો ન ચડાવતો ભાઈ. આ પરંપરા રૂડા લગ્ન ગીત ગવાના છે. પણ અટાણે તો બેનો માફ કરજો પણ લગ્ન ગીત ગાતા જ નથી. બસ વરઘોડો આવે, તોરણ આવે ત્યારે આ હાડી પહેરવી છે, હસ્તમેળાપ થાય તો આ હાડી પહેરવી છે, જમવા જાય તો આ પહેરવું છે. આ અગાઉથી નક્કી કરી રાખ્યું છે. લગ્ન ગીતમાં મર્યાદા હતી, આ પરંપરા હતી, એક સંસ્કૃતિ હતી. આજ ધર્મ અર્થ કામ ને મોક્ષના ચાર મંગળ ફેરા. આજ ઉગ્રસેને દીકરીને વિદાય કરી અને કંસ વળાવ્યો બન્યો છે. આપણામાં રિવાજ છે બેનના લગ્ન હોય ને એટલે ભાઈ ગામના પાદર સુધી એને વળાવવા જાય. કંસ રથમાં બિરાજિત થયો, બરોબર મથુરાનો સીમાડો આવ્યો અને યમુનાજીના કિનારે આકાશમાં કડાકો થયો. તું મારી સામે આવે એના કટકા કરી નાખું. આજ કંસ રાહ જોઈને ઉભો છે. એક પુત્રનો જન્મ થયો. કોઈ આવીને સમાચાર આપ્યા કે મહારાજ દેવકીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. કંસ કહે મારે પ્રથમ પુત્ર હારે કોઈ દુશ્મની નથી, મારે તો 8મા ગર્ભ હારે દુશ્મની છે. અને ભગવાને વિચાર કર્યો જો આ 6 પુત્રોને નહીં મારે તો કંસનો પાપ કર્મ પૂર્ણ નહીં થાય. અને જ્યારે પાપ પૂર્ણ થાય જીવનું ત્યારે ભગવાન આવે છે. નારદજીને પ્રેરણા કરી છે. નારદ હાથમાં 7 સુરની વીણા લઈ અને મથુરામાં આવે છે. નારાયણ નારાયણ ભજ મન રામ ઓ ઘનશ્યામ ભજ મન નારાયણ. ઓ મેરે રામ હે ઘનશ્યામ ભજ. આજ
નારદજીએ મથુરામાં આગમન કર્યું. હે કંસ, તને ખબર નથી દેવકીના ઉદરમાંથી એક બાળક જન્મ્યો છે. મહારાજ, મારે બાળ હત્યા કરવી નથી, મારે દુશ્મની તો 8મા ગર્ભ સાથે છે. અરે કંસ, તું દૈત્ય જેવો છો, તારામાં બુદ્ધિ નથી. અને નારદજીએ કમંડળમાંથી એક ગુલાબનું પુષ્પ બતાવ્યું, એમાં 8 પાંદડી હતી. હવે ગણ, એક બાજુથી ગણાવે 1 2 3 4 5 6 7 ને 8. વળી આ બાજુથી ગણાવે, કડીક આ બાજુથી ગણાવે. 8મો ગર્ભ આકાશવાણીના શબ્દો છે, પણ ગણવાનું ક્યાંથી? આ તો દૈત્ય બુદ્ધિ. નારદે બુદ્ધિ ફેરવી તો કે તમામ સંતાનોને મારી નાખું. અને હાથમાં ખડગ લઈ સિપાહીઓને સાથે લઈ અને કારાગૃહમાં કંસે પ્રવેશ કર્યો. દેવકી પોતાના દીકરાને વાલ કરે છે. આજ દેવકીના ખોળામાંથી બાળકનો પગ પકડી અને કંસે આંચકો મારીને ખેંચી દીવાલની હારે પછાડી અને પ્રથમ પુત્રને માર્યો છે. બીજા દીકરાનો જન્મ થયો. આજ કંસને ખબર પડે, દેવકીના ઉદરમાંથી બાળકને ખેંચી દિવાલની હારે પછાડીને મારી નાખે. ત્રીજા પુત્રનો જન્મ થયો. આજ સમય વીતવા લાગ્યો. કલ્પના કરો, ઈ કાળ ભારત વર્ષનો, જેના ઉદરમાંથી ભગવાનને જન્મ લેવો પડે. ઈ દેવકી આંખમાંથી આંસુ પાડતી હોય. અરે દિવાલના ધાબા, લોહીના ધાબા, દિવાલમાં એના ઉપર હાથ ફેરવતી ફેરવતી દેવકી રડતી હોય. રોય રોય આંખું આંધળી બની છે.